ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા વલ્લીપુર વિસ્તારનો ખેડૂત સારોદ સ્ટર્લિંગ સેઝ પાસે 15 વર્ષથી ન્યાય માટે વલખા મારી રહ્યો છે। તાલુકાના વલ્લીપુર વિસ્તારમાં રસિકભાઈ વાઘેલા નામના ખેડૂતની 2 થી 2.5 એકર જમીન આવેલી છે। વર્ષો પૂર્વે સારોદ સ્ટર્લિંગ સેઝ દ્વારા રસિકભાઈની પાડોશમાં આવેલ જમીન સેઝના અધિકારીઓએ માટી ખોદકામ લીધી હતી, જે જમીનમાં ઊંડાણપૂર્વક ખોદકામ કરવાથી બાજુમાં આવેલ રસિકભાઈની જમીનનું મોટા પાયે ધોવાણ થતા 2.5 એકર જમીનમાં પાણીના ધસારાથી ઊંડી ખાઈ પડીને કાંસનું સર્જન થતા ખેતર બિનખેડાણ બની જમીનમાં ખેતીના તપ પડતર બની ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે। જમીન બંજર અને પડતર બનતા ખેડૂતનો રોટલો છીનવાઈ જતા નિરાધાર બન્યો છે। ખેડૂત પેટીયું રડવા માટે કડિયો કામનો સહારો લઈ જીવન ગુજરાન કરવું પડી રહ્યું છે। નિરાધાર જગતના તાતે 15 વર્ષથી વારંવાર સ્ટર્લિંગ સેઝ સારોદની બરોડા ઓફિસે અને જવાબદાર અધિકારીઓ તેમજ ભરૂચ જંબુસર મામલતદાર તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળેલ નથી। ખેડૂત હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું કે હું ગરીબ માણસ મહેનત મજૂરી કરી મારું પેટીયું રડું છું। મારી પાસે કોર્ટ કચેરી કરી કેસ લડવાના પૈસા નથી, માટે સેઝના જવાબદાર અધિકારીઓએ તાલુકાનું વહીવટી તંત્ર અને રાજકીય માણસો મારી વિનંતી ધ્યાને લઈ માનવતાના ધોરણે મને મદદ કરે એવી જુહાર લગાવી રહ્યાના સમાચાર સાંપડ્યા છે। મારું નામ વાઘેલા રસિકભાઈ બચુભાઈ છે। હું ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા ગામનો વતની છું। ત્યાં વલીપુર વિસ્તારમાં મારી 2 એકર જમીન છે। ત્યાં મારે એક મોટો પ્રશ્ન ઊભો થયેલો છે કે સેઝ કંપની સ્ટર્લિંગ દ્વારા જે બાજુવાળાનો જમીન ખોદી માટી લીધેલી છે, ત્યાંથી મારા ખેતરમાં મોટા પાયે ખૂબ ધોવાણ થઈ ગયેલું છે। ત્યાંથી હું 15 વર્ષથી જમીન ખેડી શકતો નથી અને મારું જમીન વંજર જેવું થઈ ગયું છે અને કાંઈ પાક લેવાનો સમસ્યા ઊભી થતી નથી। એટલે હું કંપનીવાળાને એક જ રિક્વેસ્ટ કરું છું કે મારી જમીનનું ધોવાણ અટકાવવા ગમે તે તમે કરો, પણ જમીન ધોવાણ અટકાવવાનો પ્રયાસ કરો અને મને મારી જે ખોદાણ થયેલું છે, જમીન ધોવાણ થઈ તે માટી પૂરી આલો। કોણે માટી ખોદેલી છે? સેઝ કંપનીવાળાએ। બરાબર, ક્યાં આવેલું છે સેજ? સેજ આ સારોદ સ્ટર્લિંગમાં આવ્યું છે। સારોદ કંપની પીઆઈ કંપની બને છે, ત્યાં આગળ સેજ કંપનીવાળાએ બધું લોકોની જમીન રાખીને માટી લીધેલી છે। તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? અમે તો તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સાહેબશ્રીને ને ત્યાં સેજ કંપનીવાળાની વારંવાર રજૂઆત કરી છે ને મેં એક તો ભરૂચ હોતે અરજી મોકલી હતી, પણ એમનો કોઈ જવાબ એ લોકોને આવતો નથી ને અમારા ગરીબની લોકો કોઈ સાંભળતું નથી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।